કેન્દ્રીય જળસ્ત્રાવ વિભાગ દ્વારા પુરસ્કૃત વોટરશેડ યાત્રાનો જિલ્લામાં પ્રારંભ. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વોટરશેડ યાત્રાની શરૂઆત. આપણે પાણીને બચાવીએ, પાણી આપણને બચાવશે. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મંજુલાબેન મુછાર. કેન્દ્રીય જળસ્ત્રાવ વિભાગ અને જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં 2 દિવસ યોજાનાર વોટરશેડ યાત્રાનો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સૈનલ ભાપકર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અન્વયે યોજાયેલ વોટરશેડ યાત્રાનો પ્રારંભ તાલુકાના પીપળવા ગામેથી થયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછારે પાણીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જળ એ જીવનનો આધાર છે. જળ છે તો આપણે છીએ. જો જળ નહીં હોય તો આપણું જીવન પણ મુશ્કેલીમાં મુકાશે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત સરકારની વોટરશેડ યોજના દ્વારા ગ્રામ્ય કક્ષાએ સિંચાઈ, બાગાયતી ખેતી, ગૌચરનો વિકાસ, વરસાદી પાણીના સંગ્રહ, પીવાના પાણીની સુવિધા સાથે ગ્રામ્ય સમુદાય સાથે ટકાઉ પાણીના સ્ત્રોતો ઊભા કરવા જેવા કામોને અગ્રતા આપવામાં આવે છે. અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતમાં અનેક વિકાસના કાર્યો થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વોટરશેડ યાત્રાથી જિલ્લા જળસ્ત્રાવ એકમ દ્વારા કાર્યાન્વિત થયેલા કામો વિશે ગામડાના લોકોને જાણકારી મળશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશીએ સમગ્ર વોટરશેડ યાત્રા દરમિયાન હાથ ધરાનાર વિવિધ ઉપક્રમો અને તેનાથી થનાર ફાયદા, વોટરશેડના કારણે લોકોના અભિગમમાં આવતા પરિવર્તન તથા જળસ્ત્રાવ એકમના કારણે જિલ્લામાં આવેલા બદલાવ વિશે વાત કરી પાણી ખેડૂત અને ગ્રામ્ય જીવનમાં કેટલું મહત્વપૂર્ણ છે તેની વિસ્તૃત સમજ આપી હતી. પીપળવા તથા આસપાસના ગામોમાં પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારકોએ પ્રાકૃતિક કૃષિના લાભાલાભની વાત કરી હતી. તો જિલ્લા જળસ્ત્રાવ એકમના અધિકારીઓ અને કર્મચારીઓએ જિલ્લામાં હાથ ધરવામાં આવેલી પાણી સંરક્ષણની પ્રવૃત્તિની વિગતવાર જાણકારી આપી હતી. આ વોટરશેડ યાત્રાના શુભારંભ અવસરે તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.પી. પરમાર, ઉપસરપંચ શ્રી ઉકાભાઈ, ગોવિંદભાઈ બારડ સહિત આસપાસના ગામના આગેવાનો, પ્રાકૃતિક કૃષિકારો, વરિષ્ઠ નાગરિકો, આચાર્ય શ્રી ગોવિંદભાઈ રામ, શિક્ષકગણ, શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.